જય સીતારામ, જય માતાજી। સ્વાગત છે તમારું મારી આજની રેસીપી વિડીયોમાં। તો આજ તો આપણે બનાવવાના છીએ ખોડિયાર માનો પ્રસાદ હાની। તે માટે આપણે બધી સામગ્રી લઈ લેવું। તે માટે એક વાટકો મેં મોટા તલ લઈ લીધા છે, સફેદ તલ આવે તે, અને એક નાની વાટકી આપણે ગોળ લઈ લીધો છે, અને આપણે એક ચમચી જેટલું ઘી લીધું છે અંદર વેડવા માટે। તે પહેલાં આપણે એક મિક્સરનો જગ લઈ લઈશું, તેમાં બધા તલ અંદર એડ કરી દઈશું। તલને આપણે અધકચરા દળીને તૈયાર કરી લઈશું। તેને આપણે હવે દળી દઈશું। તો જો આપણા તલ અધકચરા દળીને તૈયાર થઈ જશે। આપણે આવા અધકચરા દળીને તૈયાર કરી લેવાના, બહુ ઝીણા કરવાના નથી। આવા અધકચરા રાખશો તો ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે। તેને આપણે હવે એક વાટકામાં કાઢી લઈશું। હવે આપણે તેમાં ગોળ એડ કરીશું। ગોળ તમે ગળપણ ખાતા હોય તે મુજબ એડ કરી શકો છો। તમે વધારે ગળ્યું ખાતા હોય તો વધારે એડ કરો, ઓછું ખાતા તો ઓછું એડ કરી શકો છો। હવે આપણે ઘી જે હતું તે બધું અંદર એડ કરી દઈશું। બધાને આપણે સારી રીતે હાથની મદદથી મિક્સ કરી લઈશું। આપણે બરોબર મિક્સ કરશું કે આપણે તલ ને ગોળ ને ઘી છે તે બધું સારી રીતે મિક્સ થઈ જાય તે માટે। અમારે ત્યાં આવી હોની બનાવીએ છીએ, તમારે ત્યાં તમે જ્યાંથી જોતા હોય તે કેવી હોની બનાવો છે તે મારી કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં, અને જરૂરથી લખજો। તો જો આપણી હોની એમાં આપણે એવું લાગે કે ઘી ઓછું તો આપણે ઘી એડ કરવું હોય તો પણ કરી શકાય છે। મેં થોડું ઘી એડ કર્યું છે, તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તેને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું, એટલે કે બરાબર મિક્સ થઈ જાય તે માટે। હવે તેમાં આપણે તલ એડ કરીશું। તલને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। આપણો ગોળ થોડો મોટો છે તો પણ ચાલશે, ગોળ થોડો મોટો છે તો આપણે હાની છે તે ખાવામાં બહુ ટેસ્ટી અને બહુ મસ્ત લાગે છે। જો આપણી હાની સરસ બનીને તૈયાર થઈ જશે। તો તમે મારી રેસીપી ઉપર નવા આવ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો। તમારા માટે નવી રેસીપી લાવતા રહીશું। મળીશું આપણે નવા રેસીપીમાં। જય સીતારામ, જય માતાજી।